ઓકે મિત્રો, તો જે છે તમને ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનું જે સંકલિત વેગ સમીકરણ છે તે ભણાવી દીધું છે. કે બરાબર 2.303 બટા ટી log r0 બટા r. હવે જે છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનું હાફ લાઈફ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એમાં જ ભણાવવાનું હતું, પણ જે છે બોર્ડ ભરાઈ ગયું. તો અહીંયા થશે તમારું હવે જે છે આ બી એની સાથે જ પૂછાય છે. હાફ લાઈફ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ગુજરાતીમાં કહીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય. ન્યુમેરિકલ કરીએ છે અર્ધ આયુષ્ય, હાફ લાઈફ T1 હાફ શોધવાનું છે. ઓકે, તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પરથી લેવું પડશે. તો કે લખી દઈએ એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા પરથી સમીકરણ લઈએ તો કે 2.303 બટા સોરી ક્યાંથી હતું ઇક્વેશન કે બરાબર લાસ્ટ ટાઈમ આપણે ઇક્વેશન મેળવ્યું કે બરાબર 2.303 બટા ટી log r0 બટા r. આ હતું ઇનિશિયલ, યાદ રાખજો, અને આ હતું ફાઇનલ, શરૂઆતનું અંતિમ. તો આના પરથી લેવો પડશે આપણે. તો કે બરાબર 2.303 બટા ટી log r0 બટા r થશે. હવે અહીં આપણે હાફ લાઈફ ફાઇન્ડ કરવાની છે, અર્ધ આયુષ્ય શોધવાનું છે, એટલે અહીં ટી બરાબર T1 હાફ સમય અને અંતિમ સાંદ્રતા આ છે. અંતિમ આ પ્રારંભિક છે, આખી છે પ્રારંભિક સાંદ્રતા કન્સન્ટ્રેશન. તો r બરાબર હું લઈશ r0 બટા 2, એટલે કે અડધી કરવા માટે એકમાંથી અડધો કરવો પડશે. બરાબર, એક લેશું, આ આખી છે, તો આને આપણે અર્ધ આયુષ્ય કરવા માટે જે ફાઇનલ છે ને અડધી કરવી પડશે. તો અડધામાંથી અડધી કરવી પડશે, સોરી એકમાંથી અડધી કરવી પડશે. તો આ ઇક્વેશનમાં પુટ કરીએ તો k બરાબર 2.303 બટા ટી 1 હાફ લેવાનું છે. એમાં લોગ થશે તમારો r0 બટા r શું લેવાનું છે, r0 બટા 2 લેવાનું છે. તો r0 તો અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. વધશે શું? વધશે આપણી પાસે k બરાબર 2.303 બટા ટી 1 હાફ log 2 બચશે, છેદનો છેદ અંશમાં. ઠીક છે, log 2. હવે log 2 ની વેલ્યુ કેટલી છે? તો અહીંયા તમે જુઓ કે k બરાબર થઈ જશે 2.303 log 2 ની વેલ્યુ થશે 0.3010 બરાબર બટા ટી 1 હાફ થશે. તો અહીંયા જે છે આનું કેલ્ક્યુલેશન કરશો તો k બરાબર તમને મળી જશે k બરાબર 0.693 બટા ટી 1 હાફ. પણ મને તો ટી 1 હાફ જોઈએ છે, તો ટી 1 હાફ બરાબર થઈ જશે ટી 1 હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 બટા k. તો આ ઇક્વેશન જે છે આ ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે હાફ લાઈફ ની ઇક્વેશન છે. આના પરથી ન્યુમેરિકલ દાખલા ગણીએ છે. ઠીક છે, હવે આના લગભગ 2 દાખલા ઇમ્પોર્ટન્ટ છે તે બાકી છે, એટલે કાલે એને પૂરું કરી દેશું. આજે આ 2 થિયરી ઝીરો ઓર્ડર કરાવેલી છે, કરી નાખજો. ઠીક છે, તો અહીંથી તમારા 3 4 7 માર્ક્સ કશે જશે નહીં. ઠીક છે, અહીંયા સુધી રાખીએ.